તો ફાઇનલી ફ્રેન્ડ્સ, જો અત્યારે અમે રોલ ટુ હેવનથી નીકળી ગયા છીએ, સેલ્ફ મારી દીધો છે અને હવે આપણે એક જગ્યાએ જવાનું છે. એ હું તમને હમણાં નામ કહું આગળ જતાં ક્યાં જવાનું છે. મજામાં? કેમ છો? બસ મજા મજા. અરે શું હાલે? હમણાં તમારી જોતો તો બ્લોગ. હા, હજી અમે નીકળ્યા અહીંથી અંજારથી. અચ્છા, હા. એક જ મિનિટ હો. મારા હાથે ભાઈ બહુ થાય હતા. હમણાં જ વિડીયો તમારી જોઈ હા, ઇન્સ્ટાગ્રામ. અત્યારે અમે જઈએ માંડવી નીકળી. હા રજો હજી ખોલો જ છે. સારું સારું. બસ હવે માંડવી. આવો માંડવી. ભુજ નહીં આપણે મુંદ્રા નહીં આવો. નહીં, અમે એમાં એવું છે હજી આખું ગુજરાત સર્કલ મારવાનું એવું. એટલે મેઇન જે વસ્તુ છે ને એ બધી જોઈએ ને ડાયરેક્ટ આમ નીકળી જાય, કારણ કે આખું ગુજરાત હજી ફરવાનું બાકી છે. એટલે મુંદ્રા આવું તો જમીએ ભેગા. ને હજી અમારે બહુ આખું જવાનું છે એવું છે. પાછા નેક્સ્ટ ટાઈમ સ્પેશિયલ આવશું અત્યારે. હો આ એક ભાઈ પણ ભાઈ. ભેગા. હા, મહુવાના છે. ઓકે. મેં જોયા, મેં કીધું છે હા. તો રાજકોટના છો. મેં કીધું હવે મને ખબર હતી મેડમ છે. તમારી ગાડી તો મેં જોઈ જ નહીં. હા, હાલો સારો લાગે. ભલે ભલે હાલો થાય ભેગા પાછા. હાલો થાય ભેગા પાછા મળીએ. હા હા આવે લો. ભલે હાલો થાય ભેગા પાછા. હાલો. હો મળીએ. હાલો સરજી મળીએ. થાય ભેગા પાછા. હાલો યાર. હાલે મને પાકું પાકું. થેન્ક યુ. હાલો હેપી ડે. ચલો. મજામાં? કેમ છો? કેમ છો? મજામાં? હો કેમ છે? તમને કેમ સારું? શાંતિ છે. તો વાંધો નહીં. મેળા તો સબસ્ક્રાઇબર સવારે તમને મેસેજ કર્યો પણ મેં કીધું હવે કામમાં હશે. મેસેજ બહુ બધા આવતા હતા. અમે વિડિયો ને શૂટ કરે. તમે કિંગ કાલી ભેગા એમના ભેગા. હા. હું સવારે અહીંયાથી નીકળ્યો જેસીબી મૂકવા મેં કીધું કદાચ આમ થઈને જ નીકળશે. ત્યાં જ રોકાણા હતા કાલી ત્યાં. સરસ અરે સરસ. મેં નીકળ્યો મેં કીધું છે શકલ થોડીક મેચ સારી પણ પાછો રિટર્ન ભરું મેં કીધું કદાચ છે તો એ જ લોકો. ના ના ઓલા વિડીયો જોયા કે ઓલા ક્રિએટર હે ઉપરથી આ ખેલો નાખી દે એ ભાઈ કાલ બનાવતા હતા અમે. તો મિત્રો, અમે નળાબેટ બોર્ડર માટે નીકળી ગયા છીએ રોલ ટુ હેવન નથી. અને જો અત્યારે હવે કંઈક હરિયાળી ને એવું બમ્પ આવી ગયો છે. બમ્પે રસ્તામાં આવી ગયો છે. હવે કેવું ખબર, એક વસ્તુની મજા શું છે ખબર, હરિયાળી આવી ગઈ છે. એટલે કેવું છે કે હવે એવું લાગે છે કે તડકો થોડોક ઓછો થતો જવો જોઈએ. અહીંયા તો કચ્છમાં તો છાતીના પાટિયા ભીહાઈ જ ગયા હતા વ્યવહારે, મૂંઝારો આવરી દેતા હતા, એવો તડકો છે બાપ. નહીં જા પણ મજા આવી, એવું નથી કે હાવ નો મજા આવી, કારણ કે કાંઈ ક્રાઉડ જ નહીં. જ્યાં જાઓ ત્યાં તમે એકલા, જ્યાં જાઓ તમે ત્યાં એકલા. એટલે બહુ મજા આવી છે, એવી રીતનું છે. તો અત્યારે અમે હવે નીકળી ગયા છીએ. 176 કિલોમીટરનો રસ્તો છે. 170 કિલોમીટરના રસ્તામાં આપણે બધાએ મોજ કરતાં જવાનું છે. તો જોડાઈ રહેજો મારી જોડે. હું છું તમારો હર્ષિલ રાવલ અને કરું છું થોડીક વાર સાઇન આઉટ. તો મિત્રો, અમે જ્યારે ધોળાવીરાથી નીકળ્યા હતા ને ત્યારે અમે ખાલી સ્ટેટસ મૂક્યું હતું આ વખતે કે અમે હવે અહીં ધોળાવીરાથી નીકળીએ છીએ. અત્યાર સુધી અમે આવું કર્યું નહોતું, અમે એડવાન્સમાં ન કહેતા, પણ આ વખતે હવે અમે એવું નક્કી કર્યું કે એડવાન્સમાં કહી દઈએ. ત્યાં તો ભાઈ ગામડે જે રીતે તમે જોયું એ રીતે બધી જગ્યાએ લોકો આમ ઊભા હોય રાહ જોઈને. અડધી પોણી કલાકથી ઊભા છે કે તમારું સ્ટેટસ જોયું હતું. બોલો, આ કેવું કે આ તો થોડોક આમ અમે એક્સપેક્ટ ન કર્યો હોય ને એવો પ્રેમ મળે છે એમ, કે સોડા પીવડાવે હરેક જગ્યાએ ને આવી રીતે આગ્રહ કરે ને નાસ્તો કરાવ્યો અમને આવી રીતે.
એટલે કેવું છે ખબર છે કે આમ એમ થાય કે હવે અમારી છે ને ગુજરાત ટ્રીપ છે ને વસૂલ થઈ ગઈ છે એમ. બાકી કેવું છે કે ભલે વ્લોગિંગ કરતા હોય બધુંય કરતા હોય પણ છે ને મેં ઘણાઈને જોયું કે બહુ લોકો બહુ ઝાઝા બધા ફોલોઅર્સ લઈને બેઠા હોય, બહુ મોટા મોટા એમને વ્યૂઝ ને બધું આવતું હોય પણ એને છે ને પબ્લિક એરે એનું અટેચમેન્ટ ન હોય. આ વસ્તુ મેં નોટિસ કરી છે. અને જ્યારે અમે અત્યારે ગુજરાત ટૂરમાં નીકળ્યા છીએ ને તો અમને એવું લાગે છે કે અમારે છે ને પબ્લિક આરે કંઈક અટેચમેન્ટ છે. પબ્લિકને અમારો કન્ટેન્ટ, અમારું વ્યક્તિત્વ, અમે પોતે એવા ગમીએ છીએ કે લોકો આવી રીતે રોડ ઉપર અમારી અડધી કલાક રાહ જોવે કે સ્ટેટસ મૂક્યું છે તો આવી આમ હે તેમ હે. તો આ એક અમારી હાટું બહુ મોટી વસ્તુ કહેવાય અને સક્સેસ યાત્રા કહેવાય કે અમે જે કરવા નીકળ્યા હતા ને એ બરોબર છે, સક્સેસ થયું છે એવી રીતે એમ. તો બસ જો આવો નવો પ્રેમ દેતા રહેજો બધાય. જો આવો નવો તમે હજી પ્રેમ આપો ને તો તમારી માટે હજી અમે એક નવી વસ્તુ લઈને આવવાના છીએ. તો દિલ અને તશરીફ થામીને બેડજો બધાય, સમજ્યા? હલતા નહીં. ચેનલને છે ને સબસ્ક્રાઈબ ઠોકી દો. હું કે મજામાં? કેમ? બસ જો મજા. શું હાલે? બસ મોજ. કેમ છો? બાકી કેમ હશે ભાઈ? બસ જો મજા. શું હાલે કયો બાકી? મોજ. બાકી તમારે કેમ? શાંતિ, અહીં જ રહેવાનું? બરોબર. ક્યારેક ના ઊભા હતા? કેમ અડધો કલાક થયો સ્ટોરી જોઈ છે ને ઊભા અહીંયા. બરોબર. એટલે હવે અમે ને વહેલું કેવા મીંડા છીએ. હા એટલે નગર પેલા નીકળી જતા ને પછી અમે મૂકતા સ્ટોરી. ભલે સરસ લ્યો. હા ભલે થાય ભેગા હાલો પાછા. આવતર્યો. તો મિત્રો આ ભેહું આવે ને ગાડી બંધ કરી નાખવી પડે, નકર હાડી ભેહું મમરા ભરી દે. મજામાં? શું હાલે? રાજભાઈ ફોન આવી કે નીકળી આવી. હા આગળથી ને? હા મજામાં? કેમ છો? શું હાલે? તો મિત્રો તમે જુઓ મારી જમણી બાજુ કેવું આમ વ્હાઈટ રણ અને બ્લુ કલરનું પાણી, એમ લાગે કે આમ ના કંઈક વિદેશમાં ક્યાંક આવી ગયા હોય એવું લાગે છે. જો કેવું આમ જોરદાર દ્રશ્ય છે. રોડ ટુ હેવન પછી આ પાછો એવો રોડ આવે છે કે બે બાજુ પાછો જો પાણી ને એવી રીતે એમ બહુ ગજબ છે, ગજબ. અને મેઇન વસ્તુ એ છે મજા એવી વાતની છે કે અત્યારે છે ને કોઈ પબ્લિક નથી ને તે જો આમ દ્રશ્ય નિહાળવાની બહુ મજા આવે કે ભાઈ રોડ ઉપર આમ જોઈ લેવાનું, આગે સુધી કોઈ આવતું નથી ને પછી તમે આમ નિરાય તો જો આમ જોતા જાવ તો વાંધો ન આવે એમ. બોલો તો પબ્લિક પ્લેસ જ્યારે આમાં શું કહેવાય પબ્લિક હોય ત્યારે તમે આવો તો વળી આમ જમણી બાજુ આમ જોવામાં બીક લાગે, કોઈક સામે મોરો ન દઈ દે. એટલે મજા આવે હજુ આમ જોવાની. હા ઓહો હર્ષિલભાઈ મજા? હો મજા. કાલની રાહ જોઉં. શું હાલે? બસ મજા હે. હો બેઠા તો મેં કીધું સ્ટોરી જોઈ કે હવે નીકળવા નહીં તો આવ્યો. હા હજી નીકળ્યા જ તા અમે. હા તો 3 મિનિટ પહેલા ભાઈની સ્ટોરી જોઈ તો. હા આપણે ક્યાં જવાનું હે? અહીંથી જવાય છે કે? તો અહીંયાથી જો હા 20 કિલોમીટર જાવ એટલે મોણા હશે. મોણા સાતલપુર થઈને સાતલપુર હાઈવે પકડી. બરોબર. મેડમ મજા જવાનું હે. હર્ષિલભાઈ હાલો પાન ટપરી ઠંડુ પીએ. હો હાલો પાછા થાય. અરે વાં બજી ઉપતા આવ્યા છે બાપ. ઓલા જેટલા ગામ આવ્યા ને બજી પછી વાં પહોંચવા મોડું થઈ જાય. અત્યારે વાગવા જો 1:45 થઈ ગયા. હાલો થાય પાછા ભેગા, હાલો મળીએ. ના વાંધો નહીં. હો મજામાં? શું હાલે? બજો મજા. કેમ છો? મજામાં?
પબ્લિક રસ્તામાં ઊભું હતું ભાઈ. ઓહો, જી ગામડે જાવ ત્યાં રસ્તામાં કોક ને કોક ઊભું હોય, જ્યાં જાવ ત્યાં કોક ને કોક ઊભું હોય. રસ્તામાં હાથ કરે ઊભા રહ્યો, તમારું સ્ટેટસ જોયું એમ કરીને. તો આ જે તમારો પ્રેમ છે ને, આને હે ને બરકરાર રાખજો, આવો કન્ટિન્યુ રાખજો આવો પ્રેમ તમારો અહીંયા. અને બીજી મેઇન વસ્તુ તો એ જોવા મળી કે હાવ એટલે હાવ જી તમે કદાચ ગૂગલમાં ઝૂમ કરીને જોવો ને મેપમાં, તો એમાં ગામડાનું નામે ન હોય એવા ગામડામાં સબસ્ક્રાઈબરો નીકળે છે. બોલો, આ તમારો પ્રેમ નો કહેવાય, શું કહેવાય બોલો લ્યો. તો આ એક અમારી હાટું બહુ એવી સરસ મજાની એવી અચીવમેન્ટ કહેવાય કે તમે લોકો અમારા વિડીયોઝ આવી રીતે જોવો છો ને એમ. તો હવે એક વસ્તુ છે કે હવે જે નેક્સ્ટ પ્રોજેક્ટ છે ને એમાં તમારો આવો પ્રેમ જોઈએ છે અમારે. હવે શું છે ને એની હાટું તમારે અમારે એ બહીના રહેવું જોઈએ કે નેક્સ્ટ શું આપણે પ્લાન કરવાના છીએ. જોતા રહેજો બધા. કાવા શક્તિ. ઓ કાવા શક્તિ. ભેહું હે ભેહું. ઓ ભેંસ મને જવા દે ભેંસ. આહા, હાલો જેને આવવું હોય આવી જાજો. મારી ગાડી ધીરી પડવા માંડ્યું, સેલ્ફ મારું છું. 10 9 8 7 6 5. ડાબી જમણી. ડાબી. જમણી બાજુ હશે જેકભાઈ. ના, છોકરીનું ડાબું એટલે જમણું થાય ને. તો મિત્રો જો અત્યારે હે ને રોડ હે ને થોડોક બગડેલો આવ્યો હે. જો એક ભાઈ આવ્યા હતા ને, એણે એમ કીધું કે રોડ હે ને થોડોક બગડેલો હે, ધીરી એક જો 2-3 કિલોમીટર, એટલે 2-3 કિલોમીટર હે ને આવો રોડ હે. જો આ શું કરે છે ને નથી ખબર પડતી. આ સફેદ કંઈક ખોઈદું હે બધાએ. હવે હું ખોઈદું હે એ ખબર નથી. એક બાજુ રોડે બને છે અહીંયા, અને બાકી જોયું સફેદ કંઈક ખોઈદું છે, કદાચ તમને દેખાતું હોય તો. જો તો મિત્રો જો અત્યારે પેટ્રોલ પુરાવા આવી ગયા છીએ. હવે અહીં પેટ્રોલ પુરાવાનું છે આપણે. ફૂલ ટાંકી કરી લઈએ એટલે ખબર નહીં આમ સરહદે મળે ન મળે, દોડાવી ન પડે, એટલે આપણે અત્યારે ફૂલ કરી લઈએ. તો ભાઈ આને જો તડકાની વાત કરું ને તો તોડી નાખે એવો તડકો છે મિત્રો. તો મિત્રો અત્યારે જો અમે નડા બેટ પહોંચવા આવ્યા છીએ. 2-2.5 કિલોમીટર બાકી રહ્યું છે. અને ભાઈ જો પવનની વાત કરું ને તો તોડી નાખે એવો પવન છે. અમે પહોંચી ગયા છીએ જો બોર્ડરે. અને પવન હે મિત્રો આમ જો ફેંકી દઈએ ને એવો જો આમ. હા તો મિત્રો જે આવી ગયું છે નડા બેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ માયર છે હાડી ચાલુ જ છે. કોઈ ભાઈ ભેગો હે કે નથી આમાં? ઓહો હા જાય પછી આ બાજુ છે. હમણાં કરો માં
ઓલા બુલેટ હમણાં રહેવા દો, આ બીવે છે. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ નડા બેટ ઇન્ડિયા અને પાકિસ્તાનની બોર્ડર. પણ હવે લોચો છો છે ખબર છે કે બંધ છે, કે કામકાજ ચાલુ છે ને એટલે બોર્ડર બંધ છે. બાકી જો આ સીધે રોડે જવાનું હતું, પણ હવે કંઈક કામ ચાલુ છે ને એટલે બંધ છે હવે બોર્ડર. મિત્રો અત્યારે અમે જઈએ છીએ પરેડમાં. અહીંયા છે ને પરેડ થઈ ગયો, પરેડ અહીંયા વાઘા બોર્ડરમાં કેમ પરેડ થાય એવી રીતે અહીં પરેડ થાય. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ રેસ્ટોરન્ટે જમવા. મસાલા પાપડ ખાઈએ છીએ, બાકીનું જમવાનું મગાવ્યું છે. આપણે જો આનંદભાઈ આવી ગયા, એમના મિત્ર આવી ગયા, આ બધા રેડી છે જો બધા ખાવા માટે. આવે એટલે ધમાકો બોલાવવાનો છે, ખાલી જમવાની રાહ છે. તો આજે આપણે રોકાવાનું છે અહીંયા કયું ગામમાં? ઝૂલો વાવસરા કરીને ગામ છે, ત્યાં આપણે આજે રોકાવાનું. ગામ નહીં, હા? કરાચ શહેર ત્યાં. શહેર છે, વાવસરા જિલ્લો. સમજી ગયા નહીં? અહીં કીધું એ. તો જોયું મિત્રો, સ્પ્રે ક્યાં ક્યાં તમે લોકો છાંટતા હોય અને આ ક્યાં છાંટે છે? નો છાંટવાની જગ્યાએ છાંટે છે. છાંટે નહીં વાંધો નહીં, એક જ બાજુ છાંટી, આ બાજુ ઓલી બાજુ બાકી, અને મેઇન તો વચ્ચે છાંટવાનું હોય. હવે થશે ઓવર પ્લસ એમ ને. ડાયરેક્ટ કરોડરજ્જુ જ આવે મોઢો એટલે પેટમાં. ધરણીધર ઢીમાં વિશ્વનું એકમાત્ર મૂછાળા શ્રી કૃષ્ણનું મંદિર છે, આખા ગોળામાં એક જ છે. સમજ્યા ને વાત ને? હા. મારા વાળ ચકલીના માળા દેવા થઈ ગયા. અહીંયા હેન્ડસમ છોકરાઓનો આ મોટો પ્રોબ્લેમ રહે. સમજ્યા વાત ને? બીજું કોઈ હું તો અહીં હપ્તા ભરવા જ આવ્યો લાગે છે. તો મિત્રો જો આ મંદિરે અત્યારે આવી ગયા છે, એન્ટર થઈ ગયા છે. અહીંયા મોસ્ટ ઓફ જાજા રાજસ્થાની દેખાઈશ નહીં? રાજસ્થાની આ તો ગુજરાત જ છે. ઉત્તર ગુજરાતના પહેરવેશ ને બોલિંગ બધું આવું છે. સમજ્યા વાત ને? પાસિંગ તો બધા આરજે ના હતા. રાજસ્થાન નજીક પડે અહીંયાથી થોડું, ઓકે 25 કિલોમીટર. જો આ બધું આરજે પાસિંગ પીડા જો. આનંદભાઈ થેન્ક યુ. થાય ભેરા હવે ઓકે, થેન્ક યુ. આવો રાજકોટ બાજુ. 100%. હાલો. તમને ફોન નહીં કરું. હે તમને ફોન નહીં કરું. કેમ? કોણ? કારણ કહું? હું તમે વરે બાઇક પાછળ બેહાડી દો તો મને. અરે ના 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 ના, એવું ન હોય. ટાંકીએ બેહાડી આ વખતે. એ કે મોબાઈલ વાઇબ્રેટ થઈશ તમારો, પણ તારો ડોહો મારી પાસે મોબાઈલ જ નથી. હાલો થાય ભેગા મજા. તમે કહીજો સબસ્ક્રાઈબ, એટલે મારો વધારે સબસ્ક્રાઈબર થાય. સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો 20,000 ફોલોઅર્સ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવવાનું, મારા 2 લાખ કરો. બરોબર. હાલો જેકભાઈ કહી દીધો, હવે તો સબસ્ક્રાઈબ જીતવું જ જોઈએ. જીકો હાલો બધા.